તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું આપનો કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો આજે આપણા બ્લોગની અંદર વાત કરવાના છે છત્રાલ ગામ. છત્રાલ ગામ એટલે તમે કાયાવરણ આવો છો તો કાયાવરણથી 6 કિલોમીટરના એરિયાની અંદર, એટલે કે 6 કિલોમીટર એક્ઝેક્ટ 6 કિલોમીટર ત્યાંથી દૂર છત્રાલ ગામ છે. અને છત્રાલ ગામની વાત કરો તો છત્રાલ ગામની અંદર આઈ થિંક હજારો વર્ષ જૂની વાવ છે, એટલે કે વાવવાળી સિકોતર માતાનું મંદિર છે. અહીંયા આગળ શનિવાર રવિવારે અને તમે ગમે ત્યારે પણ આવો ત્યારે ભક્તો અહીંયા આગળ દર્શન કરવા માટે આવે છે માતાજીના. અને અહીંયા વાવ પણ લોકો વાવવાળી માતાજીના દર્શન કરવા માટે આવે છે. તમે જે જોઈ રહ્યા છો એ પાછળ છે સિકોતર માતાજીનું મંદિર, એટલે કે વાવવાળી સિકોતર માતાજીનું મંદિર. તો ચાલો મિત્રો, આપણે હવે મંદિરમાં દર્શન કરીશું અને તમને એમની માહિતી આપીશ. તો મિત્રો, તમે મંદિરની અંદર આવો છો ત્યારે તમને અહીંયા શ્રી અંબરબાઈ માતાજી, એટલે કે અંબરબાઈ માતાજીનું પણ અહીંયા મંદિર છે. તમે આગળ આવો તો એમના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો. અને તમે સાથે અહીંયા આવો છો તો જય શ્રી જાનકી માતાજીનું પણ અહીંયા મંદિર છે. અને કહેવાય છે કે ઘણા જૂના વર્ષો, મતલબ હજારો વર્ષ જૂનું મંદિર છે અહીંયા. અને વાવ પણ છે. તો મિત્રો, આપણે વાવની પણ મુલાકાત લેવાની છે મિત્રો. તો ચાલો આપણે અહીંયા, અને આ તમે જોઈ રહ્યા છો નીચે ભોયરાની અંદર સિકોતર માતાજીનું મંદિર છે, જે તમે હાલ મારા વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો, આ છે વાવવાળી સિકોતર માતાજીનું મંદિર, જેના તમે દર્શન કરી શકો છો મારા વિડીયોના માધ્યમથી મિત્રો. માતાજી સૌને ખુશ રાખે. અને જે પણ સિકોતર માતાને માનતા હોય તો સિકોતર માતાના નામની કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તો આ છે સિકોતર માતાજીનું મંદિર મિત્રો, જોઈ રહ્યા છો તમે. અચ્છા, અને મિત્રો તમે વાવની વાત કરો તો આ છે વાવ, કહેવાય છે વાવવાળી માતાજી. અને આ વાવ છે. ચાલો મિત્રો, આપણે વાવ જોઈશું, વાવના દર્શન કરશું. કહેવાય છે કે અહીંયા આગળ રવિવારે ભક્તો બહુ જ આવે છે દર્શન કરવા માટે. જોઈ લો મિત્રો, આ છે વાવવાળું સિકોતર માતાનું મંદિર. અને આ છે વાવ. જુઓ મિત્રો, તો મિત્રો આ છે વાવ. અહીંયા કાચબો પણ તમે જોઈ શકો છો મિત્રો. અને અહીંયા આટલી બધી ચૂંદડીઓ બાંધી છે, એટલે એના ઉપર તમે અંદાજ લગાવી શકો છો મિત્રો કે અહીંયા કેટલા બધા ભક્તો આવતા હશે અને એમની મનોકામના માતાજી પૂર્ણ કરતી હશે મિત્રો. આ તો મિત્રો, આ છે છત્રાલ ગામ અને સિકોતર માતાજીનું મંદિર. અને આ છે વાવ. આ હજારો વર્ષ જૂની વાવ છે મિત્રો. તો પહેલાં મેં તમને જણાવ્યું કે તમે ક્યારે પણ કારવણની અંદર આવો છો, એટલે કે કાયાવરણની અંદર બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવો છો તો ત્યાંથી 6 કિલોમીટર દૂર છત્રાલ ગામ પણ આવેલું છે. અને ગામની અંદર સિકોતર માતાનું મંદિર છે. અને અહીંયા હજારો વર્ષ જૂની વાવ પણ છે. તો ત્યાં તમે દર્શન કરવા માટે જરૂરથી આવજો. અને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે મિત્રો. તો આ છે છત્રાલ ગામની વાવ. તો મિત્રો, આજનો આપણો આ વિડીયો હતો આટલો. અને તો આ વ્લોગ તમને કેવો લાગ્યો, અને મારા વિડીયો તમને ધાર્મિક વિડીયો કેવા લાગ્યા, અને તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો વિડીયો. તો મિત્રો, ત્યાં સુધી મળીએ બીજા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો. જય હિન્દ, જય ભારત.